સમગ્ર ગુજરાત રાજ્યમાં 1 થી 8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। જ્યારે આજે તાપી જિલ્લામાં ઉત્સવના ત્રીજા દિવસે તાપી જિલ્લાની મહિલાઓ દીકરીઓ આત્મનિર્ભર બને તે માટે વ્યારાનગર સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા રોજગાર મેળો યોજાયો હતો। આ પ્રસંગે ઈચા જિલ્લાના વિકાસ અધિકારી અને ડીઆરઆરડી ડાયરેક્ટર ખ્યાતિ પટેલ પ્રાસંગિક ઉદ્બોધન કરતા ઉપસ્થિત સૌ બહેનોને જણાવ્યું હતું કે મહિલાઓએ જીવનમાં ક્યારે નાસીપાસ થવું નહીં। મહિલાઓએ દરેક પરિસ્થિતિમાં લડવું જોઈએ। દેશના વિકાસમાં આજે સૌથી મોટો ફાળો મહિલાઓનો છે એમ જણાવી તમામ મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। મહિલા અને બાલ અધિકારી શ્રી સુલોચના પટેલ સૌને કાર્યક્રમમાં આવકારી લેતા નારી વંદન ઉત્સવની ઉજવણી મહત્વ અને મહિલા લક્ષી વિવિધ યોજનાઓ વિશે સમજ પૂરી પાડી હતી। તેમજ રોજગાર કચેરી, જિલ્લા ઉદ્યોગ કચેરી અને આરસેટી માંથી પધારેલા પ્રતિનિધિઓએ પોતાના વિભાગની મહિલા લક્ષી વિવિધ યોજનાઓ અંગે વિશેષ જાણકારી પૂરી પાડી હતી। આ સાથે સખી વન સ્ટોપ અંગે પણ મહિલાઓને વિવિધ જાણકારી પૂરી પાડવામાં આવી હતી। નોંધનીય છે કે આ સમગ્ર કાર્યક્રમમાં મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર અને જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રીની કચેરી તથા જિલ્લા રોજગાર કચેરી તાપીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો। જેમાં વિવિધ 7 કંપનીઓમાંથી 230 જેટલી વેકેન્સીઓ સાથે આ ભરતી મેળામાં હાજર રહ્યા હતા। જેમાં 100 થી વધુ બહેનોની વિવિધ કંપનીમાં પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી। આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ શ્રી તૃપ્તિબેન પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મધુબેન ગામિત, રોજગાર કચેરી, જિલ્લા ઉદ્યોગ કચેરી અને આરસેટી માંથી પધારેલા પ્રતિનિધિઓએ મહિલા અને બાળ વિભાગના અધિકારી, કર્મચારી તથા મોટી સંખ્યામાં રોજગાર વાંછુક બહેનો ઉપસ્થિત રહ્યા હતા। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવની જે ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે મહિલા સ્વાવલંબન દિવસે મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલું છે। એમાં મોટી સંખ્યાની અંદર તાપી જિલ્લાની મહિલાઓએ ભાગ લીધેલો છે અને નોકરીદાતા પણ અહીંયા આવેલા છે। અને આજ રોજ આ મેળા અંતર્ગત ઘણી બધી બહેનોને અહીંયાથી નોકરી પણ મળશે અને જો નોકરી નહીં મળી શકે તો એમના બાયોડેટા કંપની પાસે જશે એટલે એ પણ ભવિષ્ય પણ એમને મળી શકશે। આ સિવાય મહિલા નારી વંદન ઉત્સવની અંદર જુદા જુદા દિવસોની ઉજવણી કરવામાં આવે છે, જેમ કે બેટી બચાવો બેટી પઢાઓ દિવસ છે, મહિલા સુરક્ષા દિવસ છે, મહિલા કર્મયોગી દિવસ છે, નેતૃત્વ દિવસ છે। આવી રીતે જુદા જુદા દિવસોની ઉજવણી કરી અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહેનોને જુદી જુદી દિશાઓમાં જાગૃત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે। રિપોર્ટર આશિષ ગાવી, જનાદેશ ન્યૂઝ, વ્યારા।